વાપી મનપામાં 11 ગામોને સમાવવાના વિરોધમાં પારડી ચોકડી રસ્તા પર બેસી ભારે વિરોધ કરાયો। પારડી ખાતે વાપી મહાનગરપાલિકામાં ગામોને સમાવવાના વિરોધમાં પ્રાંત અધિકારીને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને મોટી સંખ્યામાં લોકો પ્રાંત કચેરી રજૂઆત કરવા જઈ રહ્યા હતા, પરંતુ વહીવટી તંત્ર દ્વારા અટકાવવામાં આવતા પારડી 4 રસ્તા પર વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર બેસી વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આવેદનપત્ર પ્રાંત કચેરી આપવા જતા પ્રાંત કચેરીએ કોઈપણ અધિકારી આવેદનપત્ર લેવા ન આવતા આવેદનપત્ર દિવાલ પર ચોંટાડી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં આવેલ બહેનો દ્વારા બંગડીઓ ફેંકીને વિરોધ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં 11 ગામના લોકો અને મોટી સંખ્યામાં હિતેચ્છુઓ ભેગા થઈ વાપી નગરપાલિકાનો ઘેરાવો કરવામાં આવશે, જ્યાં મોટી સંખ્યામાં 11 ગામના લોકો અને આગેવાનો આ સહકારમાં જોડાયા હતા। રિપોર્ટર કલ્પેશ વાઘમારે, તાપી। પ્રદર્શન 22 તારીખે આપણે ચંદોડ ખાતે કર્યું। ત્યારબાદ ત્યાં નિર્ણય લેવામાં આવ્યો કે આપણે આવનારી 6 તારીખે પ્રાંત અધિકારીની કચેરી આવેદનપત્ર આપવા જશું, પરંતુ મફત ચોર નાલાયક લુચ્ચી સરકાર આપણને આવેદનપત્ર આપવા દેવા પર રેલી કરવા દેવા પર તૈયાર નથી। કોઈ વાત નહીં, તમારે જે કરવો હોય તે પોલીસ અધિકારીને છૂટ છે, પણ પોલીસ અધિકારી અને પ્રાંત અધિકારી જેવું સમજતા હોય કે અહીંયા કનુભાઈના પૈસાથી સરકાર ચાલે ભાઈ, એવું નથી। અમારા ટેક્સના પૈસાથી તમને ટેક્સ ચૂકવીએ છીએ। અમે કોઈ હોટલમાં ખાવા જઈએ ત્યારે જીએસટી સીએસટી ચૂકવીએ છીએ। અમે કોઈ રોડ પર વાહન ફેરવીએ તો વાહનના ટોલ ટેક્સ આપીએ છીએ। અમે કોઈ પાલિકામાં ગ્રામ પંચાયતમાં નગરપાલિકામાં મહાનગરપાલિકામાં રહીએ તો અમે ઘર વેરો, સફાઈ વેરો, લાઇટ વેરો, ડ્રેનેજ વેરો, પાણી વેરો આપીએ છીએ અને એમાંથી તમારું ઘર ચાલે છે। એટલે પોલીસ અધિકારી અને પ્રાંત અધિકારીને કહેવાનું કે તમે ભૂલી જજો કે આ કનુભાઈના પૈસા છે, અમારા પૈસા છે। અને અમે અનુસૂચિ 5, અનુસૂચિ 6 વિસ્તારમાં રહીએ છીએ, જ્યાં સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે ના લોકસભા ના વિધાનસભા सबसे ऊंची ग्राम सभा की पंचायत की मंजूरी તમારા બાપે લેવી જ પડશે, નહીં તો તમે મહાનગરપાલિકામાં અમારું ગ્રામ પંચાયત લઈ શકો છો। તમને અત્યારે મનુભાઈ વાત કરી, તમને અત્યારે બિપિનભાઈ વાત કરી કે નગરપાલિકા મહાનગરપાલિકામાં સમાવેશ થાય તો શું થાય? મહાનગરપાલિકામાં સમાવેશ થાય, તમારે સમાવેશ કરવો હતો તો નોટિફાઈડ એરિયા ઇન્ડસ્ટ્રી એરિયાને કેમ સમાવેશ નથી કર્યો? કનુભાઈને આપણો પ્રશ્ન છે, કેમ સમાવેશ નથી કર્યો? બીજા જે નજીકના ગામો છે એ ગામોનો કેમ સમાવેશ નહીં કર્યો? અમારા ગામનો સમાવેશ કરવો હોય તો 244(3) મુજબ રૂઢિ પ્રથા પરંપરાગત ગ્રામ સભાની પરવાનગી લો। અમારો સમાવેશ કરવો હોય તો ભારતના બંધારણમાં આપેલ પેસા એક્ટ 1996, પેસા એક્ટ 2017 મુજબની ગ્રામ સભા બોલાવીને તમે પરવાનગી લો, પરંતુ તમારે ચોરી છુપીથી, દાબ દબાણથી અમને ગુમરાહ કરીને પંચાયતને જોડવાના હોય તો અમારે તમારો વિરોધ છે। અમે 22 જાન્યુઆરી એનાઉન્સમેન્ટ કર્યું હતું કે 6 એપ્રિલ અમે જવાના છે। અમે પ્રાંત કચેરીનો સંપર્ક કરીને અમે પૂછ્યું કે વાપી સેવા સદનમાં તમે આવશો? વાપી સેવા સદનમાં અમે આવેદનપત્ર આપવાના છે, પરંતુ આપણને કોઈ જવાબ નહીં આવ્યો। રાતના 10:30 વાગે આપણા કાર્યકર્તાઓને બોલાવીને એમ કીધું તમને પરવાનગી આપી દેવાના છે, તમે એક અરજી કરો, પરંતુ પ્રશાસન, સરકારી તંત્ર ઊંઘું બેરું છે, આપણો અવાજ એમને નહીં સંભળાય, એટલે આજે સવારે એમને તમે રેલી નહીં કાઢી શકો। કોઈ વાંધો નહીં, તમારી સત્તા છે અત્યારે, પરંતુ અમે અમારું આંદોલન અટકાવવાના નથી। અટકાવવાના છો તમે? બધા
આવનારી 17 તારીખે આપણે વાપી નગરપાલિકાનો ઘેરાવો કરવાનો છે. કરવાનો છે ને? બધા હાથ ઊંચો કરીને કરવાનો છે ને? અમે વાસ્તાથી તમને સહકાર આપવા આવશું. કલ્પેશભાઈ ધરમપુરથી સહકાર આપવા આવશે. કુંજાલીબેન કપરાણાથી, વસંતભાઈ કપરાણાથી આવશે, રવિભાઈ પારડીથી આવશે. પરંતુ આપણે બધાએ આવવાનું છે ને? આપણે બધાએ કોઈ પણ કામ એક દિવસ પડતું મૂકીને આપણે ત્યાં પહોંચવાનું છે. પહોંચશો ને બધા? પહોંચશો ને? અને પોલીસ અધિકારીને મારી વિનંતી છે કે ભાઈ તમે ના પાડવાના ને તો 2 દિવસ પહેલા ના પાડજો. બરાબર ને? અમે તો આજે એનાઉન્સમેન્ટ કરી દીધું છે. તમારે ના પાડ્યું તો 2 દિવસ પહેલા ના પાડશો. પરંતુ અમે નગરપાલિકાનો ઘેરાવો કરીને બેઠશું અને અમે ત્યાં ધરણા પર કરશું, ભાષણ પર કરશું અને જે પણ ચીફ ઓફિસર હશે એને બહાર બોલાવશો. અમને પૂછ્યા વગર અમારા ગામને જોડવાનો તમને શું અધિકાર છે? અમને જવાબ આપો. અમારા જાણ કર્યા વગર અમારા વેરાવદરોનો તમને શું અધિકાર છે? અમને જવાબ આપો. અમારા જાણ કર્યા વગર અમારા ગ્રામ્ય વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખી દીધી, અમારા ગ્રામ્ય વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ નાખી, એ અમને જાણ કર્યા વગર નાખવાનો અધિકાર છે. એ અમને જાણ કરો. આ કહેવા માટે આપણે નગરપાલિકામાં જવાબ છે. જશો ને બધા? જશો ને બધા? જશો ને? હવે આપણે બધાએ પોતપોતાની ગાડી લઈને પ્રાંત અધિકારીની કચેરી પર પહોંચવાનું છે. બરાબર? બરાબર? પોલીસ અધિકારીને કોઈ વાંધો નથી ને? અમે રેલી નથી કાઢવાના. સીધા આપણી ગાડી લઈને આપણે પ્રાંતની કચેરીની બહાર જવાનું છે. આપણે બધા જવાના છે ને? જવાના છે ને? લડેંગે! લડેંગે! ઓમ લડેંગે! ઓમ લડેંગે! જય જોહાર, જય આદિવાસી, જય ભારત.